હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જાવી છે ક્યાં જાવી છે? ઢસા. પછી બાબરા નહીં, સરખા. બાબરા વટીને સરખા. રેડી? હા, બે જાઓ એમ. બે જવાનો. હેલો દોસ્તો, તો જો આપણે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. તો આને કરાવી પડશે ફૂલ ટાંકી, કેમ કે 150 જવાના, 150 આવવાના, 300 કિલોમીટર કાપવાના છે. તો જો અત્યારે ગાડી ચાલુ જ છે. પેટ્રોલ જો કેટલું છે એ શું ફૂલ ટાંકી કરાવવા જો આ પેટ્રોલ પંપ ઉભરી જાય ને. તો દોસ્તો આપણે જો ફૂલ ટાંકી કરાવીએ છીએ. કેટલાનું આવે જોઈએ આપણે. ફીટ 1000નું. જો દોસ્તો ઉપર છે. હા, જો દોસ્તો તો આપણે ફૂલ ટાંકી કરાવીને આવ્યા છીએ. તો જુઓ, તમે જોઈ શકો છો. એફ ઉપર કાંટો હોય, પેલા અહીંયા ઈ ઉપર હતો, અત્યારે એફ ઉપર હોય. તો ફૂલ ટાંકી કરાવી છે. તો હવે જોઈએ આપણે કેટલા કિલોમીટર કાપવાના છે. તો 300, કેમ કે ઢસા અમારા મઢે જવાનું છે કુળદેવી માના દર્શન કરવા. પછી સરખા અમારા હુરધન દાદા છે, ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. મેરડી માઈ દર્શન કરવા જવાનું છે ઢસા. એટલે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હેલો દોસ્તો, તો હવે તો આપણે લેટ થવાનું રીઝન એ છે કે આપણે સાંજે ઓઇલ બદલાવતા હતા ને, તે બોલ ભાંગી ગયો મારી પાસે. તો આપણે અહીંયા લીલા સર્કલ અહીંયા બોર કઢાવવા આવ્યા છે. જો તમને બતાવું કયો બોલ ભાંગી ગયો. જો આ બોલ મારી પાસે ભાંગી ગયો છે, એટલે આ ઓઇલ ફિલ્ટર છે. અહીંથી ઓઇલ લીકેજ થાય ને તો આપણે કાપવાના છે 300 કિલોમીટર. તો કાંઈ મેળ આવે નહીં, 300 કિલોમીટર કાપવાના. ઓઇલ લીકેજ થાય એટલે મેં કીધું પહેલાં કરાવતા જ આવી, મોડા ભેગું મોડું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો જો બોલ નખાઈ ગયા છે. તો જો આપણે બોલ નાખી દીધો. આ બોલ નહોતો, તૂટી ગયો હતો ને, તો અત્યારે નાખી દીધો છે. તો આને અહીંથી સચમાં લીધા. તો ધીમે ધીમે જાવી. 11 વાગી ગયા છે. તો પછી રસ્તામાં આપણે ક્યાંક હોલ્ડ કરીશું, ત્યાં મળશું રસ્તામાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. સચમાં મસ્ત છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો જો અમે મઢે પહોંચી ગયા છીએ દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવડાવીએ. તમે જોઈ શકો છો ચામુંડા માતાજીનો મઢ. હેલો દોસ્તો, કુલદેવી માના દર્શન થઈ ગયા છે. તો હવે મેરડી માએ દર્શન કરવા જઈશું ધીમે ધીમે. તો જો આ મઠ છે અમારો, તો મઢે અમે દર્શન કરી લીધા છે અંદર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો હવે જો રસ પીવા આવી ગયા છીએ. તો જો હાલો તો રસ પીવા. તડકે બહુ થઈ ગયો તો રસ પીવા આવ્યા કા. હાલો બધા રસ પીવા. પછી રસ પીને મેરડી માએ દર્શન કરવા જાય. હેલો દોસ્તો, તો જો મેરડી માએ દર્શન કરવા આવી ગયા છીએ. તો હવે દર્શન કરીને પછી આપણે જઈશું સરખા દાદાના દર્શન કરીને પછી બેનના ઘરે જઈશું. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો જો મેરડી માએ દર્શન કરી લીધા છે. તો ધીમે ધીમે જઈશું આપણે સરખા દાદાને દર્શન કરવા. હેલો દોસ્તો, તો જો આપણે સુરાપુરા દાદાએ પહોંચી ગયા છે સરખા. તો તમને દાદાના દર્શન કરાવડાવીએ.
આ મંદિર સુરાપુરા દાદાનું. તો આ દર્શન કરી લીધા છે. તો જઈશું અહીંથી ધીમે ધીમે દામનગર બેનના ઘરે. હેલો દોસ્તો, તો આપણે બાબરા વડલીવાળા મેરડીમાં છે, તો ત્યાં કીધું હારો દર્શન કરતા જઈએ. તો જો આપણે વડલીવાળા મેરડીમાં છે, અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો તમને પણ દર્શન કરવા દઈએ. જો હાલો આપણે મેરડીમાંના દર્શન કરીએ. જો દોસ્તો મેરડીમાંનું મંદિર. તો આપણે મેરડીમાંના દર્શન કરી લીધા છે, પણ જો કબૂતર ક્યાં બેઠા છો? એક પગ ઊંચો રાખે જો ને, હોજી ગયો લાગે પગ ભાડ્યો. હા એક અહીંયા છે, તો એક અહીંયા છે. મસ્ત છે જગ્યા, જાયું છે. આપણે જો સિંહ છે, બકરી છે, આપણે પગે લાગી લઈએ. નીચે જઈએ ને, અહીંયા પગે લાગતા જઈએ, પછી નીચે વયા જઈએ. આને જો પગબણું લાગ્યું, આને પગબણું લાગ્યું, જો દોડવા મળી, જો દોડવા મળી. મેં તો મોજા પહેરે એટલે મારે વાંધો ન આવે, મને કાંઈ નથી લાગતું. એ આરસ પથ્થરો ને એટલે તપે વધારે લાદી. માતાજીના દર્શન કરી લઈએ. અમે નીચે ગયા હતા, તો એ મુખ્ય મંદિર માતાજીનું નીચે છે. પછી આ ઉપર ફેરવેલું છે, જો આ લખેલું છે માતાજીનું મુખ્ય મંદિર નીચે છે એમ. તો અમે નીચે ગયા હતા. તો હવે આપણે ધીમે ધીમે અહીંથી નીકળીએ. મસ્ત નજારો છે. આમાં પાણી નથી, ખાલી થોડુંક એવું છે. આવું પવન તો અહીંયા એક નંબર પવન આવે. છે જે અહીંયા તડક્યા જેવું નથી લાગતું, ભલે કેટલો તડકો છે. જો આ અમે તેથી આવ્યા ને, આખું તળો ભરેલું હતું. ઠેઠ અહીંયા સુધી પાણી હતું, ઠેઠ અહીંયા અડી ગયું હતું. અહીંયા આવડા આખું પિલર છે ને ના ઉપર. અત્યારે તો કાંઈ નથી, ઠેઠ અહીંયા સુધી હતું. અત્યારે ઉકાઈ જાય કે ને ઉનાળામાં, એટલે બધા પાણીને એવું કાઢતા હોય તેથી અત્યારે એવું કાંઈ નહીં. તો ઉકાઈ ગયો હાવ કા પવન એક નંબર. કેટલામાં સંભળાતો નહીં હોય અવાજ. વાટે છે, તો આપણે દામનગર જવી ધીમે ધીમે. ત્યાં આરામ બારામ કરી, ખાઈને પીને આરામ કરીને પછી નીકળશું ધીમે ધીમે ભંડારીયા જવા માટે. હેલો દોસ્તો, તો જો બેનના ઘરે પૂગી ગયા છે ભાઈ. તો હવે ખાઈ પી લઈશું. અને બ્લોગ અહીંયા ઉધીને જ તે. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને સારો જ લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.